આણંદના સોજિત્રામાં શિક્ષણને કલંકિત કરતી ઘટના સામે આવી। લીંબાલી શાળાની આચાર્યની ઓફિસમાંથી દારૂની બોટલો મળી આવી છે। દારૂની એક કે બે નહીં પરંતુ 50 જેટલી ખાલી બોટલો મળી આવી છે। તો ઓફિસની તિજોરીમાંથી દારૂની બોટલ્સ મળી આવી। ઇન્ચાર્જ ટીપીઈઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। સુરેશ માછી સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી। દારૂની બોટલો મળતા અનેક સવાલ ઉભા થયા છે કે આચાર્યની ઓફિસમાં શું દારૂની મહેફિલ ચાલતી હતી? અહીંયા શિક્ષણ અધિકારીની ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। સોજિત્રામાં શિક્ષણને કલંકિત કરતી ઘટના, આચાર્યની ઓફિસમાંથી દારૂની બોટલો મળી આવી છે। આ અગાઉ પણ મહાનગરપાલિકાની કચેરીમાંથી દારૂની બોટલો મળી આવી હતી અને હવે શિક્ષણને ધામને કલંકિત કરતી ઘટના સામે આવી છે। જીતુ ખ્રિસ્તી અમારી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે। જીતુ, આખરે આચાર્યની ઓફિસમાં શું દારૂની મહેફિલ ચાલતી હતી? એવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। કઈ રીતે ખ્યાલ આવ્યો કે અહીંયા દારૂની બોટલો છે? શું કોઈ તપાસ કરવામાં આવી? કોઈ વિડીયો સામે આવ્યો? શું વિગતો સામે આવી છે? સોજિત્રા તાલુકાના લીંબાલી પ્રાથમિક શાળામાં તાલુકાના અધિકારીઓ તપાસાર્થે ગયા હતા। તે દરમિયાન ટેબલ ઉપર આચાર્ય દારૂની બોટલ પડી હતી અને આચાર્ય બેઠા હતા, જેમાં અધિકારીઓ તપાસ કરતા તિજોરીમાં ખાલી 50 જેટલી બોટલો મળી આવી હતી। આ અંગે શિક્ષણના અધિકારીઓ દોડી આવ્યા હતા। સમગ્ર બનાવની જાણ સોજિત્રા પોલીસને કરવામાં આવતા પોલીસે સુરેશ નામના આચાર્ય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર જીતુ તમામ વિગતો માટે। તો લીંબાલી પ્રાથમિક શાળાની આ ઘટના છે, જેમાં સુરેશ માછી સામે પોલીસે આખરે કાર્યવાહી શરૂ કરી છે અને જે માહિતી મળી છે 50 જેટલી દારૂની બોટલો મળી આવી છે। જો ઉલ્લેખ કરવામાં આવ્યો કે અહીંયાથી દારૂની બોટલો આટલી મોટી સંખ્યામાં મળી આવી છે, આખો એક કબાટ જ બનાવવામાં આવ્યું હોય તેટલી દારૂની બોટલો છે। તો શું વારંવાર અહીંયા આચાર્યની ઓફિસમાં દારૂની મહેફિલ જામતી હતી કે કેમ? શિક્ષણના ધામમાં આખરે આ પ્રકારે દારૂની બોટલો શું કરી રહી છે? ક્યાંથી દારૂ આવ્યો? કોણ મહેફિલ જમાવતું હતું? કોણ પાર્ટી કરતું હતું? સ્કૂલ છૂટ્યા બાદ કે પછી રજાઓમાં આ પ્રકારની મહેફિલ જામતી હતી? તે પણ એક સવાલ છે, કારણ કે હાલમાં તો કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ વારંવાર આવી ઘટનાઓ સામે આવી છે। હવે મહાનગરપાલિકાની કચેરીઓમાંથી, અધિકારીઓની ઓફિસમાંથી, ક્યાંક ડુમ્મસના તમે જોશો તો કોઈના ફ્લેટમાં દારૂની પાર્ટી ચાલતી હોય। જન્મદિવસની ઉજવણીમાં આટલી મોટી સંખ્યામાં દારૂ ગુજરાતમાં મળી રહ્યો છે, ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે, તો આખરે પોલીસ શું કરી રહી છે? કારણ કે વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે। દરરોજ આવી એટલી ઘટનાઓ સામે આવે છે કે ક્યારેક દારૂના નશામાં કોઈ અકસ્માત સર્જતું હોય, ક્યારેક શિક્ષણના ધામમાં મળતી હોય। એવી વચ્ચે એક ઘટના સામે આવી હતી, જેમાં શિક્ષક બાળકને કહી રહ્યું છે કે બાજુમાં બુટલેગર પાસે દારૂની બોટલ લઈ આવ। એટલે કે આવા પ્રકારની ઘટના હવે ગુજરાતમાં કેટલી સામાન્ય થઈ ગઈ છે। કદાચ એવું થઈ શકે કે મહાનગરોમાં ખૂબ જ સરળતાથી દારૂ મળતો હશે, ત્યાં વેપલો થતો હશે, પરંતુ હવે આ ગ્રામ્ય વિસ્તાર, લીંબાલી પ્રાથમિક શાળાનો આ વિસ્તાર કે જ્યાં બાળકો અભ્યાસ કરવા જાય કે પછી આવા મહેફિલ એટલે દારૂની બોટલો જોવા માટે જાય, કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે ગુજરાતમાં। હવે કહેવાય કે દારૂબંધીના નામે એક મજાક ચાલી રહી છે અને કહેવાતા મોટા મોટા વેપારીઓ, કહેવાતા મોટા ઘરના યુવાનો, કહેવાતા આ શિક્ષકો, આચાર્યો, કહેવાતા મહાનગરપાલિકાના અધિકારીઓ એ પોતે જો કાયદાનું ઉલ્લંઘન કરતો હોય તો પછી સામાન્ય ગરીબ જનતા પાસે તમે શું અપેક્ષા રાખી શકો? કારણ કે જો આટલી સરળતાથી દારૂ મળતો હોય ગુજરાતમાં, તો પોલીસ આખરે શું કરી રહી છે? ડેપ્યુટી ડીપીઓ અમારી સાથે તેજેન્દ્રસિંહ સોલંકી જોડાઈ ગયા છે। તેજેન્દ્રસિંહજી નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જી જી બેન, શિક્ષણના ધામમાં આચાર્યની કચેરીમાંથી, ઓફિસમાંથી દારૂની બોટલ મળી આવી છે, શું કહેવું છે? શું પ્રતિક્રિયા છે આપની? સોશિયલ મીડિયા થકી આ જે વિડીયો મેં મળ્યો તો અમે તાત્કાલિક પગલાં લઈ લીધેલા છે અને તાત્કાલિક શિક્ષક જે છે એને અમે સસ્પેન્ડ કરીને અન્ય જગ્યાએ મૂકી દીધો છે અને સામે જે કહેવાય પોલીસ ફરિયાદ બી અમે નોંધાવી દીધેલી છે। એટલે એની નોકરી તો ચાલુ જ રહેશે, માત્ર બદલી કરી છે? એટલે કાર્યવાહી, તપાસની કાર્યવાહી જે હોય છે એ પ્રમાણે કાર્યવાહી ચાલુ કરી દીધેલી છે। એટલે અત્યારે પહેલો તબક્કો જે છે એમાં એને સસ્પેન્ડ, જે ફરજ મોકૂફ કરવાના છે અમે કરી દીધા છે અને તાત્કાલિક અમે પોલીસ ફરિયાદ કરી દીધી। પણ તેજેન્દ્રસિંહજી, એવી તો કેવી આ શિક્ષક કે આચાર્યની હિંમત છે કે પોતાની સ્કૂલ, જે પ્રાથમિક શાળા છે, જ્યાં શિક્ષણનું ધામ કહેવાય છે, સરસ્વતીનું ધામ કહેવાય છે, ત્યાં શું દારૂની મહેફિલ મારતો હશે? એટલે આ બાબતે જે અમને જયારે જાણ થઈ, અમે તરત જ એના સામે કાર્યવાહી કરી દીધેલી છે કે જે યોગ્ય નહોતું, આ રીતે ન હોવું જોઈએ અને એ બાબતે તાત્કાલિક જે છે
અમે એને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી અને એને ખાતાકીય કાર્યવાહી ચાલુ કરી દીધી. પ્રાથમિક શાળામાં કોઈ સીસીટીવી નથી હોતા તેજેન્દ્રસિંહજી? હોય છે ને, એટલે અમુક પ્રાથમિક શાળાઓમાં જે છે ત્યાં હોય છે. આ ગ્રામ્ય વિસ્તારની હતી, જે નગરપાલિકા વિસ્તારની અમુક શાળાઓ જે છે ત્યાં સીસીટીવી નાખેલા છે. આ લીંબાલી પ્રાથમિક શાળામાં સીસીટીવી હતા? ના, નતા. સીસીટીવી કેમેરા નથી. બિલકુલ. સીસીટીવી કેમેરા હોત તો કદાચ આ દારૂની મહેફિલ અને કેટલા લોકો દારૂ પી રહ્યા હોત, કેટલા સમયથી પી રહ્યા છે એ પણ સામે આવત વિગત. જી ના, પણ અમને જેવી તરત જાણ થઈ છે અમે તરત જ એની સામે કાર્યવાહી અમે કરી દીધેલી છે શિક્ષણ સમિતિ. લાગે છે કે આચાર્ય અને શિક્ષકો સામે ક્યાંક આવા દંડાત્મક કાર્યવાહી કરવાની ખૂબ જરૂર છે. આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. સૌથી મોટી વાત એ કે આપણે હાઈટેક શિક્ષણની જ્યારે વાત કરતા હોઈએ, તમામ સ્કૂલો સીસીટીવીથી સજ્જ હોવી જોઈએ. ખાનગી શાળાઓમાં તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે, પણ એ પ્રાથમિક શાળાઓનું શું કે જ્યાં આવા પ્રકારની ઘટનાઓ બની રહી છે. સોશિયલ મીડિયા પર જ્યારે વિડીયો વાયરલ થાય ત્યારે તો જઈને ડીપીઓને ખબર પડે છે. ત્યારે દારૂની મહેફિલ ચાલતી હતી તો અત્યાર સુધી કોઈના ધ્યાને કેમ ના આવ્યું તે એક મોટો સવાલ છે. એની પાછળનો જવાબ આ જ છે કે શાળામાં કોઈ પણ પ્રકારના સીસીટીવી કેમેરા છે જ નહીં. સ્ટાફ રૂમ હોય, આચાર્યની ઓફિસ હોય, ત્યાં આ રીતે દારૂની મહેફિલ ચાલતી હતી. શું આચાર્ય સામે માત્ર કાગળ પર જ કાર્યવાહી થશે? કારણ કે અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી છે કે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે, પણ આ શિક્ષકની બદલી કરી દેવામાં આવી છે. શિક્ષણના ધામમાં આખરે શું શિક્ષકોને આચરણનો કોઈ ડર જ નથી રહ્યો? પોતે એક ગુરુ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે, એક પદ ઉપર બેઠા છે, પરંતુ તેમને તો દારૂની મહેફિલમાં જ રસ છે.